નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણા વિડીયોની અંદર નમો સરસ્વતી યોજના વિશે વાત કરવાના છે. તો આ યોજના કોના માટે લાગુ પડશે અને કેટલી ફીમાં આની અંદર સ્કોલરશિપ તમને મળવાની છે, તો વિડીયોને અંત સુધી જોવા પ્રયત્ન જરૂર કરજો અને જેટલો બને તેમ દરેક વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવા વિનંતી છે. તો અહીંયા ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહના જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને આ તક મળવાની છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ યોજના જે છે અમલમાં મૂકવામાં આવી છે. તો સૌથી પહેલાં જે વિદ્યાર્થી મિત્રોએ વહાલી દીકરી યોજના ન જોઈ હોય તો એ આઈ બટન પર જઈને ચેક કરી લેજો. ત્યાર પછી નમો લક્ષ્મી યોજના એ પણ ના જોઈ હોય તો એ પણ જોઈ લેજો અને દરેક પરિવારને શેર કરી દેજો. જેમને પણ દીકરી હોય અથવા તો કન્યા છે એમને એ વિડીયો શેર જરૂર કરી દેજો, જેથી એમને એ પરિવારને લાભ મળી શકે. બરાબર, હવે આગળ જઈએ છીએ. તો આ યોજનાનો પરિચય જોઈ લઈએ સૌપ્રથમ. તો આ યોજના શા માટે છે? તો વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો રાજ્યમાં ધોરણ અને 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક પ્રોત્સાહન પૂરું પાડતી આ યોજના છે. એનું અમલીકરણ ક્યારે થયું હતું? તો વર્ષ 2024-25થી રાજ્ય સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આનું મુખ્ય લક્ષ્ય શું છે? તો તેજસ્વી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષણ તરફ વાળવા અને સહાય કરવી. તો આ જે નમો સરસ્વતી છે તો એમાં વિજ્ઞાન સાધના યોજના આ એ તરીકે પણ અમલમાં આપવામાં આવી છે. તો એ પણ નામ તમે યાદ રાખી શકો. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે તમે નમો સરસ્વતી, તો નમો સરસ્વતીનો જ એક આ ભાગ છે. બરાબર, આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો સૌથી વધારે કહીએ તો વિજ્ઞાન પ્રવાહમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ વધારવાની વાત કરેલી છે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે એ માટે અહીંયા વાત કરવામાં આવી છે. ત્યાર પછી વિદ્યાર્થીઓને જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે વિજ્ઞાનમાં, બરાબર, સાયન્સની અંદર, એ વિદ્યાર્થીઓને સહાય મળે છે અને અહીંયાથી જે સહાય મળે એ માટે અહીંયા ભવિષ્યના વૈજ્ઞાનિકો તૈયાર થાય એનો પણ અહીંયા પ્રયાસ કરવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ કે કોણ લાભ લઈ શકે. બરાબર, કે આની પાત્રતા શું રહેવાની છે? કે દરેક વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે? તો ના. તો ધોરણ 10માં ઓછામાં ઓછા તમારે 50% હોય તો જ તમે આની અંદર એપ્લાય કરી શકો, અરજી કરી શકો છો. પછી ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ તમારે કરેલો હોવો જોઈએ. ત્યાર પછી ગુજરાત સરકારની ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં તમે અભ્યાસ કરતા હોવો જોઈએ અને તમામ જાતિના વિદ્યાર્થીઓ માટે આ ખુલ્લું જોવા મળે છે. પરંતુ ધોરણ 10માં ઓછામાં ઓછા 50% તો હોવા જ જોઈએ. બરાબર, અને ધોરણ 11-12માં તમારે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોવા જોઈએ, તો જ તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર છે. હવે શિષ્યવૃત્તિ તમને કેટલી મળવાની છે? આ જે સ્કોલરશિપ છે એ તમને કેટલી મળશે? નમો સરસ્વતી યોજનામાં જે વિજ્ઞાન સાધના યોજના છે એની અંદર તમને સ્કોલરશિપ કેટલી મળવાની પાત્ર છે? તો ટોટલ તમને કુલ રકમ સહાય એટલે 25,000 ટોટલ મળવાની છે. તો 25,000 ડાયરેક્ટ મળી જશે એક જ સંગાત? તો ના, એક સંગાત નહીં મળે. ધોરણ 11ની અંદર તમારે 10,000 મળશે અને ધોરણ 12ની અંદર તમારે 15,000 મળવાની રહેશે. તો આ રીતે 2 હપ્તામાં તમને મળવાની રહેશે. પહેલા હપ્તા ધોરણ 11માં 10,000 અને ધોરણ 12ની અંદર 15,000 મળવાપાત્ર રહેશે. હવે તમારે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજો જરૂર પડવાની છે? તો જરૂરી દસ્તાવેજોમાં તમારું આધાર કાર્ડ છે કે વિદ્યાર્થીનું માન્ય આધાર કાર્ડ, ધોરણ 10ની માર્કશીટ, એમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે હોય એ માર્કશીટ, બેંક પાસબુક એટલે કે વિદ્યાર્થીના નામે બેંક ખાતું હોવું જોઈએ, એમાં તમારે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ ખાસ, બોનોફાઇડ સર્ટિફિકેટ એટલે કે ચાલુ વર્ષમાં તમે જે વિજ્ઞાન પ્રવાહમાં એટલે કે સાયન્સની અંદર ધોરણ 11માં તમે અભ્યાસ કરો છો એ પ્રવેશનું તમારું પ્રમાણપત્ર માટે બોનોફાઇડ સર્ટિફિકેટ કઢાવવાનું છે.
પછી તમારો હાલનો તાજેતરનો જ રંગીન ફોટો તમારે કઢાવવાનો રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ્સ તમારે તૈયાર રાખવાના છે. જ્યારે પણ તમે આ એપ્લાય કરવા માગો છો ત્યારે આટલા જરૂરી દસ્તાવેજો તમારે તૈયાર રાખવાના છે. બરાબર. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી શકો છો. તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરો અને દરેક વાલી સુધી આ શેર કરવા વિનંતી છે. અને નમો લક્ષ્મી, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના તથા વહાલી દીકરી યોજના, જે આ યોજના પછી જે બાકીની યોજનાઓ છે મેં શરૂઆતમાં જ આઈ બટનમાં તમને કીધું હતું, ત્યાં જઈને તમે જોઈ શકો છો. બરાબર. અથવા આપણી ચેનલમાં જઈને તમે સરકારી યોજનાનો જે પ્લેલિસ્ટ છે તેની અંદર જઈને પણ તમે આ જે વિડીયો છે એ જોઈ શકો છો. અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવી જ શૈક્ષણિક માહિતી અને જીકાસ અને ઘણી બધી શૈક્ષણિક માહિતી તમને આ ચેનલમાં જોવા મળવાની છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક કર્યું ના હોય તો લાઈક કરી દેજો. કમેન્ટ કરી દેજો કે આ માહિતી તમને કેવી લાગી. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.